નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે। જો કે આ શાંતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે। બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યભરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 30 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે પૂર અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે। ત્યારબાદ 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધશે। અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા તેમજ ગેડ વિસ્તાર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા પડશે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાટણ, સમી અને હારીજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત અરવલ્લી અને પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટના રાઉન્ડ બાદ ઓગસ્ટના બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ હવે ફરી એકવાર ચોમાસું જોર પકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી હવામાન પ્રણાલી વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે। આ સિસ્ટમ આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને મધ્ય ભારત તરફ આગળ વધશે અને ત્યારબાદ તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ હાલ બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ ઓડિશાના ઉત્તર કિનારા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક સક્રિય છે। આગામી 2-3 દિવસમાં આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર તરફ આગળ વધશે। જો હાલના મોડલ પ્રમાણે તેની દિશા યથાવત રહેશે તો 30 જુલાઈ બાદ ગુજરાતમાં ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થઈ રહેલી એક મજબૂત વરસાદી સિસ્ટમને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।